મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સવારના બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો સવાર પડી ગઈ છે અને મસ્ત મજાનું આપણે કામ બામ કરી બધું અને ફ્રેશ થઈ ગયા છીએ. અને આજે છે રવિવાર, એટલે આજે છે ને વૈશાખ મહિનો છે અને મારે છે ને ગોયણી જમાડવાની છે. એટલે આજે રવિવાર હોય અને રજા હોય મારા હસબન્ડને બધાને, તો મેં તો આજે જમાડી દઉં તો મને થોડી ઘણી હેલ્પ કરવા લાગે, કારણ કે મારા એકલાથી તો બધું થાય નહીં. એટલે મસ્ત મજાનું એ સવારમાં બધું કામ કરી લીધું છે અને ગોળણી જમાડવાની છે ને તેના માટે જો અહીંયા રસ લઈ આવી છું, ખમણ લઈ આવી છું, કેળા, બટેકા, એવું બધું બટેકાનું શાક બનાવવાનું છે એટલે બધી વસ્તુને લઈ આવી છું. અને હવે બસ મારે રસોઈ બનાવવાની છે, એટલે ફટાફટ રસોઈ બનાવી નાખું એટલે પછી બિચારી છોકરીઓ ભૂખી થઈ હોય બપોરે, એટલે ફટાફટ જમી લે. તો તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મેં વિડીયોની શરૂઆત કરી દીધી છે, કારણ કે પછી છે ને મને ભૂલાઈ જાય, એટલે મેં યાદ આવ્યું ને એટલે મેં તો પહેલાં વિડીયોની શરૂઆત કરી દઉં અને પછી બધું કામ ચાલુ કરી દઉં. બટેકાનું શાક બનાવવાનું છે તો મેં બટેકા સુધારી નાખ્યા છે અને અહીંયા તેલ પણ મૂકી દીધું છે કુકરમાં. હવે પહેલાં શાકનો વઘાર કરી નાખું અને પછી ખમણ વઘારવાના છે ને તો વઘાર નાખું અને પૂરીનો લોટ બાંધી દઉં, એટલે શાક થાય ને એટલી વારમાં એ બે વસ્તુ કરી નાખું અને પછી પૂરી બનાવીને પૂરી તળી નાખું. ફ્રી થઈ ગઈ છું, થોડુંક એવું બાકી છે. જો 5:30 થયા છે. ગોળણી તો મેં છે ને બપોરે 1 વાગ્યે જમાડી દીધી હતી અને 2-2:30 વાગ્યા ને તો મેં બધું કામ પતાવી દીધું હતું. અને કપડાં મેં સવારે નહોતા ધોયા, કારણ કે એકલી કામ કરવાવાળી હોઉં એટલે બધું એકારે ન થાય. એટલે પછી કપડાં તો છે ને મેં બપોરે ધોયા હતા, બપોરે મશીનમાં નાખ્યા હતા, હાથથી તો ધોવાના નહોતા. અને આ વાસણ હતા એટલા ધોયા હતા. આમાં નવા વાસણ છે ને એ બધા હજી લૂસીને મૂકવાના છે. મેં કાઢ્યા હતા ને પેલા સેટીમાંથી વાસણ, એટલે હજી અને લૂસીને મૂકવાના બાકી છે. બોક્સમાં જો 2 બોક્સ મેં કાઢ્યા હતા વાસણના, નાની ડીશું કાઢી હતી, નાની છોકરી હોય ને એટલે. અમે તો 3 જણા છે ને એટલે હું થોડાક એવા વાસણ બહાર રાખું, વધારે પડતા ન રાખું. એટલે થોડાક એવા વાસણ હોય એટલેથી તો કાંઈ થાય નહીં. ગોવણી હતી મેં કેટલી 13 છોકરીઓ કરી હતી, પણ 2 અલગથી આવી ગઈ હતી એટલે 15-17 જેટલી થઈ ગઈ હતી ને, એટલે મારે સેટીમાંથી વાસણ કાઢવા પડ્યા. એટલે મસ્ત મજાને ગોવણી જમવાનું કામ તો બપોર પતી ગયું હતું. અને પછી તો હું આખો દિવસ કામ કર્યું હતું ને તો મેં તો થોડોક આરામ કરી લો, પછી રોંઢે ઉઠીને વાસણ લૂસી નાખી. તો બસ હવે કામ તો થઈ ગયું છે અને વાસણ હવે પડ્યા છે, તો વાસણ લૂસવાનું કામ બાકી છે તો એ કરી નાખી. અને પછી બપોરે થોડોક એવો તડકો હતો ને તો મેં છે ને આ લસણ બહાર તપવા માટે મૂકી દીધું હતું, એટલે તડકાનું છે ને આ લસણ હરખાઈથી તપી જાય. અને પછી હવે છે ને હું એને ભરી લઈશ એક ટોપલીમાં, એટલે એ લસણનું કામ પતી જાય અને વાસણ લૂસી અને મૂકી દઉં. તો એ કામ બતાવી નાખું. હજી બધા વાસણને છે ને અંદર બોક્સમાં ગોઠવવા પડશે, હરખાઈથી મૂકવા પડશે અને પછી એને સેટીમાં મૂકવા પડશે. તો હવે એટલું હું કામ પતાવી નાખું અને તમે લોકો છે ને વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને વિડીયો જોતા રહેજો. તો હવે આપણે થોડુંક એવું કામ કરી નાખીએ અને પાછા ફરીથી મળશું. હું આજે છે ને સવારથી કામ કરતી હતી અને એકદમ થાકી ગઈ છું. હવે બસ મેં નાઇટ ડ્રેસ પણ પહેરી લીધો છે, હવે સૂઈ જવાનું છે આરામથી. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. અને ઇન્સ્ટાગ્રામ પણ મારા વિડીયોઝ આવે છે તો તમે લોકો જોવો છો, એની બદલ થેન્ક યુ સો મચ. અને યુટ્યુબ પર પણ તમે મને સારો એવો પ્રેમ આપો છો, તે બદલ તમારો ખૂબ ધન્યવાદ. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. તો મળશું આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.